બીજી તરફ રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદન સામે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસ નેતા પૂંજા વંશના બીજેપીના સાંસદ પર પ્રહાર। હું બીજેપીના આગેવાનોને ચેલેન્જ કરું છું તેવું પૂંજા વંશે કહ્યું। જે સ્થળે જે સમયે જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કહો। સામસામે બેસીને હિસાબ કરવા માટે તૈયાર તેવું પણ પૂંજા વંશે કહ્યું। કોણ ક્યાં છે એની ખબર પડી જશે તેવું પણ તેમણે કહ્યું છે। तो कांग्रेसना आभार दर्शन कार्यक्रम में जाहिर मंचथी बीजेपी ने आ कोंगी नेता छे जेमणे चेलेंज आपी छे। अगाऊ बीजेपी सांसद राजेश चुडासमाए विवादित निवेदन आप्युं हतुं अने त्यारबाद पूंजा वंशे भारतीय जनता पार्टी पर वळतो प्रहार अहींया कर्यो छे। तेमना निवेदन पर पूंजा वंशे वळतो प्रहार कर्यो छे अने खुल्ली चेलेंज पण आपी छे। હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા, એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને પાર્ટીના પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારેક કોકને બોલવાનું થાય કે અમે હિસાબ કરશું। તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો। ત્યાં સાથ સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું। કોણ ક્યાં છે એની ખબર પડે।